નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર વેબગુરુમાં. મિત્રો, આગળ આપણે ઇન્ટરનેશનલ રિલેશનશિપના જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એના વિશે આપણે વિડીયો અપલોડ કર્યો હતો. આ વિડીયો બીજો છે ડિટેલમાં, એ પણ વિડીયો હતો ડિટેલમાં. ઓકે, તો શરૂઆત કરી દઈએ કે મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા ગૂગલે આઈસીસી સાથે ભાગીદારી કરી છે. તો ગૂગલે હાલમાં શેની સાથે ભાગીદારી કરી છે? તો આઈસીસી સાથે કરી છે. તો હવે આઈસીસી વિશે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આવી શકે, તો શરૂઆત કરી દઈએ. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 અને મહિલા T20 વર્લ્ડ કપ 2026 પહેલાં. તો શું છે આ? એની સમગ્ર વિગત જોઈ લઈએ. ઓકે, તો અહીંયા એટલું યાદ રાખવાનું છે કે કઈ કંપનીએ ગૂગલ એટલે કે આઈસીસીએ કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો અહીંયા યાદ રાખવાનું છે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. અને શા માટે? તો કે ઇન્ટરનેશનલ કાઉન્સિલમાં જે મહિલા ક્રિકેટરો છે, મહિલા ક્રિકેટ છે, એને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય એના માટે ભાગીદારી કરી છે. બરાબર? ઓકે, અહીંયા ટૂંકમાં એવું કહેવા માગે છે. બરાબર, હવે વાત કરી દઈએ તો કે ઉત્પાદકોની શ્રેણી એન્ડ્રોઈડ, ગૂગલ જેમિની અને ગૂગલ પ્લે અને ગૂગલ પિક્સેલનો ઉપયોગ કરે છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કઈ કંપનીએ આઈસીસી સાથે પાર્ટનરશિપ કરેલી છે. તો યાદ રાખજો, ગૂગલ. ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણે ઇન્ટરનેશનલ રિલેશનશિપ જોવાના છે અને જે પરીક્ષા રિલેટેડ જે મુદ્દા છે એ જ જોવાના છે, વધારે પડતું લેવાનું નથી. હવે આદિવાસી ભારતીયો માટે એઆઈ અનુવાદિક આદિવાણી. તો આદિવાણી આ શબ્દ યાદ રાખજો. એ શબ્દ શું કહેવા માગે છે? તો કે આદિવાસી જે ભાષા છે એના માટે ખાસ કરીને શું એઆઈ સંચાલિત અનુવાદિત કરેલું છે? તો એનું નામ પડ્યું છે એઆઈ આદિવાણી. બરાબર? ઓકે, જે ભારતનો પ્રથમ એઆઈ સંચાલિત અનુવાદક એટલે કે જે ટ્રાન્સલેટર હોય છે એનું કામ કરે છે. તો કઈ ભાષાનું ટ્રાન્સલેશન કરશે? તો કે જે આદિવાસી સમાજ છે એમની જે ભાષા છે એનું ટ્રાન્સલેશન કોણ કરશે? તો કે એઆઈ કરશે. અને એનું નામ શું પાડ્યું છે? તો આદિવાણી. બરાબર, અહીંયા કંઈ વિશેષ છે નહીં. એટલું વન લાઇનર ટોપિક છે એને એ રીતે જ યાદ રાખવાનું છે, વધારે ડિટેલ નહીં. ઓકે, તો આ જે OCR ઓપ્ટિકલ કેરેક્ટર રીડિંગથી કામ કરે છે, સ્પીચ ટુ સ્પીક. બરાબર, ટેક્સ્ટ ટુ સ્પીચ એટલે કે જે તમે ટેક્સ્ટ એટલે કે જે તમે લખાણ લખો, બરાબર, હવે એને શું કરશે? તો એ બોલીને ટ્રાન્સલેટ કરશે. બરાબર, એ જ છે, વધારે છે નહીં. ચલો આગળ જોઈએ. ગ્લોબલ, હવે જો મિત્રો પરીક્ષા રિલેટેડ ટોપિક આવી ગયો છે, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025. હવે તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક પીસ દ્વારા, કોના દ્વારા? તો કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક પીસ દ્વારા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. એટલે આજે GPI 2025 બહાર પાડ્યો છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ કોના દ્વારા? તો કે IEP એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક પીસ. IEPનું પૂરું નામ યાદ રાખજો, મોસ્ટ MP છે, કારણ કે ઇન્સ્ટિટ્યૂટ ઇકોનોમિક પીસ છે એના દ્વારા 2025માં કયો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે? તો યાદ રાખવાનું છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ. ઓકે, હવે આ ઇન્ડેક્સ એ કેટલા દેશો માટે હતો? તો 163 દેશો પ્રદેશોનું મૂલ્યાંકન કરે છે, જેમાં શાંતિનું વ્યવસ્થાપક માપ પ્રદાન કરે છે. ઓકે, હવે એમાં ફક્ત આપણે 163 દેશોમાંથી જે ભારતનો ક્રમ છે એ જ યાદ રાખવાનો છે, વધારે પડતું જોવાનું નથી. અને એ જે પ્રથમ ક્રમે કયો દેશ છે એ જોવાનું છે. તો યાદ રાખજો, ભારત છે એ શાંતિ પ્રદાનમાં કયો દેશ છે? 115 અને 115. અને યાદ રાખજો, પ્રથમ ક્રમે છે આઇસલેન્ડ. બરાબર, આટલું જ અહીંયાથી આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે. બરાબર, ચલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, જેથી આ વિડીયો વધુ લાંબો ન થઈ જાય. ઓકે, કારણ કે ઓકે, આ ઇન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે સિંગાપોર. ઓકે, આ બધું જોવાનું નથી, કેમ કે પરીક્ષા રિલેટેડ જ જોવાનું છે. જો પ્રથમ નંબર કયો છે? 100. ઓકે, આઇસલેન્ડ છે. ભારતનું સ્થાન કયું છે? 115 ભારત છે. અને ટોટલ દેશો કેટલા? 163. છેલ્લે રશિયા છે, એટલું યાદ રાખી લો. પહેલું, છેલ્લું અને ભારત. ઓકે, ચલો હવે આગળ જોઈએ, કારણ કે આપણે વધારે ટાઈમ વેસ્ટ કરવાનો જ નથી. અને યાદ રાખજો, કોને ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2007થી આ રિપોર્ટ બહાર પાડે છે. બરાબર, ઓકે. અને IEP જે એક આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક છે, જેનું મુખ્ય મથક ઓસ્ટ્રેલિયા એટલે કે IEPનું જે હેડક્વાર્ટર છે ક્યાં આવ્યું છે? તો કે સિડનીમાં આવ્યું છે. સિડની